ના બસ સ્ટેન્ડ પહેલાં જ આવી જાય. હા કોરટ નથી, કોરટની સામે સબરીમાં રહેતા અહીંયા તો લગભગ ખ્યાલ નથી મને. ઓળખો સબરીમાં ના. નવું બસ સ્ટેન્ડ ને જૂનું હે? જૂનું નવું બસ સ્ટેન્ડ કે નવું 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 બસ સ્ટેન્ડ. અહીંયા અમે સબરીમાં રહેતા. એમ હમ. કે હું 6 થી 7 વર્ષ હું જસદણ રહ્યો, પણ બાપુ મારે છે ને કામ હતું હાટકોટમાં, હમ. અને સવારે 7 વાગે જસદણથી વેળ નીકળી જવાનું, રાતે 10 વાગે જસદણ જાય. એ ઠીક. મારે ટોટાનો ધંધો હતો, એ વાડીમાં ફોડીને આપણે હા કૂવામાં. હા હા એ ઠીક. આ એ જ કરો છો? ના ના હમ. અહીંયા હવે તો રિટાયર ને? તો ધરા રિટાયર જેવું છે અત્યારે. તમે હાઈ કે કેવા કીધા? જાડેજા. જાડેજા. હા. રામદેવ નામ છે. જાડેજા આશાપુરા. આવ બેટા, ચા પી લે ગરમ ગરમ બેટા, ચા પી લે. કરી ગયો તો સેજ કરવો તો કરી નાખી ગરમ. વાહ. ગરમ કરી લે બેટા, કરવો હોય તો. તો તમારા ઉપર ધ્યાન દીધું કહેવાય. ફ્રીજ ઉપર ધ્યાન દો એટલે તમારા ઉપર દીધું કહેવાય. જેમ એ મકાન છે ને એમાં તમે રહ્યો છો, તો જે કોઈ તમારા મકાને આવે છે એ તમારા મકાનને મળવા આવે છે કે તમને? હે? મને હા. તમે ન હો તો તમારા મકાનમાં જેટલું ભગવાને દીધું હોય રાત રચેલું, એ એકેય આગંતુક વ્યક્તિને આગતા સાગતા કરે? ના કરે. ન કરે. પણ તમે હો તો, કે મારા બા હોય તો, એ આવો 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 આવો, બેસો, પીવો, પાણી, ત્રણેય વસ્તુ મફત આણી. એમાં તો કાંઈ ખર્ચો છે ને. આવો આવો, બેહો બેહો બેહો, આ પાણી લ્યો પાણી લ્યો. એમાં કાંઈ ખર્ચો છે? કાંઈ ખર્ચો નથી. તો એ જે મકાનમાં રહ્યો છો અને અત્યારે અહીંયા આવ્યા છો તો મકાનથી અલગ છો કે નહીં? એમ આ પણ મકાન છે. હવે જેમ તમારા રાચરીલામાં ધ્યાન દેવાનું નથી, એમાં શરીરમાંય કોઈ પાર્ટમાં ધ્યાન દેવા જેવું નથી. કારણ કે રામદેવ તો આમાં રહે છે. તો તમારા ઉપર તમારું ધ્યાન રહે એમ છે? શરીર ઉપર રહે છે એ તો મને ખબર છે. હવે હું એમ કહું કે રામદેવ ભાઈ તમારા ચશ્મા આપો તો, આપો ચશ્મા આપો. હા. એટલે મેં ચશ્મા કોની પાસે માંગ્યા? રામદેવ. પણ તમે સાંભળ્યું તો ખરા ને? તો આ નખથી તે શિખા સુધીમાં શરીરમાં સાંભળવાનું સાધન કયું છે? કાન. કાન. હવે કાન રામદેવનો કે કાન છે એ રામદેવ? કાન રામદેવ. હે? જોરથી બોલ ને. ધીરે શું બોલો? દરબારું તો ભલે ગયો કે તાર બીક નથી. હા. કાન તારો ને બેટા. તો આ ચશ્મા મેં કાન પાસે માંગ્યા કે રામદેવ પાસે? રામદેવ પાસે. હા, મુદ્દો સમજી તારા ઉપર ધ્યાન જવડાવ દાખલો કરું છું બધો. આ મરી ગયા આવે છે હોઈ જાય છે, રડતી થાય ચા પાણી પીને. સમજતા નથી કે આ વાત કઈ છે. હાલી નીકળ્યા છે રાતના તાણી કાઢેલા. હવે ઇન્દ્રિય એવી છે કે એના ભેગું મન મળે ને, મન એમાં ભળે ને તો એ વિષયને ગ્રહણ કરે. તો મન શ્રવણેન્દ્રિય ભેગું ભળ્યું એ તમને ખ્યાલ આવ્યો કે આ જ્યાં હું સત્સંગમાં જાઉં છું એ અરુણ બાપુ મારી પાસે ચશ્મા માગે છે.
એ મન કાન જોડે ભળ્યું એટલે તમને ખ્યાલ આવ્યો. બરાબર. તો જેમ કાન રામદેવના એમ મન રામદેવનું કે મન રામદેવ? મન રામદેવ. હે? મન રામદેવ. હા, એટલે મેં આ ચશ્મા મન પાસે માંગ્યા છે. હવે આ શરીરમાં નક્કી કરવાનું સાધન કયું છે એ ખબર છે? બુદ્ધિ. ગીતાજીમાં લખ્યું છે કે હે અર્જુન, તને હું બુદ્ધિ યોગ આપું છું. આ દાખલો શું કામ કરું છું કે તમારા ઉપર જ તમારું ધ્યાન જાય. બરાબર. દુનિયા જખ મારે પછી આપણે શું લેવા છે? દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે, બ્રહ્માનંદ મોક્ષ પદ પાલે. ગીતાજી આખી મોઢે કરી લે તો રાનના ના ખબર ન હોય કે પોતા ઉપર પોતાએ ધ્યાન દેવાનું હોય. નવરી ના ખોટી ના, હું આ તો ટોળા ના કરો છો, હાલી શું નહીં કરો છો કરદા. ગાયરું તો આવશે જ, ઘર સૂતી છે, શું કરું? એ તૈયારી અંદર. હા, તો નક્કી કરવાનું સાધન કયું છે? બુદ્ધિ. બુદ્ધિ. મેં ચશ્મા માંગ્યા તો એને મોબાઈલ નો આપ્યો, ચશ્મા જ આપ્યા. કેમ કે નક્કી કર્યું કે આ ચશ્મા છે, ઓલો મોબાઈલ છે, ઓલી ટોપી છે ગરમ. એટલે 3 વસ્તુ પડી હતી, એમાંથી રામદેવભાઈએ મને ચશ્મા આપ્યા. બરાબર. એ નક્કી કરવાનું સાધન બુદ્ધિનું છે. તો બુદ્ધિ રામદેવભાઈની છે કે બુદ્ધિ રામદેવભાઈ છે? બુદ્ધિ રામદેવભાઈ. હમ. બુદ્ધિ રામદેવની. રામદેવની છે ને? હા. તો આ ચશ્મા બે બુદ્ધિ પાસે માંગ્યા છે કે રામદેવ પાસે? રામદેવભાઈ. તમારા ઉપર તમારે ધ્યાન દેવું છે. હા. પછી મરેલો માણા હોય એની પાસે હું ચશ્મા માગું તો એ દે ખરા? કેમ ન દે? ચેતન નથી. એ મરેલો છે. મરેલો આપણે કોને કહીએ? એનામાં ચેતન ના હોય. ચેતન તો આવતું જાતું નથી ભાઈ. એ પણ આ શરીરમાં જેમ આ મેઇન સ્વિચ છે એ પાડી દઈ એટલે એક એ સ્વિચ બોર્ડ કામ કરે. નહીં. એમાં શરીરમાં સ્વિચ બોર્ડ કઈ છે? મેઇન સ્વિચ કઈ છે? इस नगरी का 10 दरवाजा, बीच में पवन का थंभा, आ आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंबा. मारो श्वास બંધ પડી જાય તો આ મારો હાથ આમ હાલે ખરો? ના. કે આમ ઊંચો થાય? આંખ આમ આમ થાય? કોઈ પાટ કામ કરે? ના થાય. તો મેઇન સીટ કઈ છે? આ શરીરમાં મેઇન સીટ કઈ છે? આત્મા. આત્માના હે એટલે આત્માની વાત જ નથી. આ શરીરમાં મેઇન સીટ કઈ છે એ કહું છું. તને ક્યારે જાહેર કરે ડૉક્ટર કે આ મરી ગયો રામદેવ? ક્યારે જાહેર કરે? તારું શું હાલતું ન હોય? શ્વાસ. હા, એમ ફાઇટને મોઢામાંથી. હા હા. હવે શ્વાસ રામદેવનો કે શ્વાસ રામદેવ? શ્વાસ રામદેવ. એટલે મેં આ ચશ્મા શ્વાસભાઈ માંગ્યા નથી. નથી. એટલે હવે આ એકે ઇન્ટરફિન્ટર નો થાય. કાન, મન, બુદ્ધિ અને શ્વાસ ઇન્ટરફિન્ટર નો થવો જોઈએ. એ કાઢ નાખ્યા. હા. તમારા જે મકાનમાં રહ્યો છો એ કઈ રાત્રે રચેલું તમને ઓળખે છે? નહીં. અને તમે બધાને ઓળખો છો. જ્યારે જેનો ઉપયોગ કરવો હોય ત્યારે ઈ લઈને પાછી જગ્યાએ મૂકી દેશે. હવે તમે કાંઈ એક્ઝામ દેવાના હોય, એક્સટર્નલ ભરતા હો, એમાં ઘરે કાગળ આવે કે તમારો નંબર જાણી લેજો વિરાણીમાં, જેથી કરી અને તમને ખબર પડે કે કયા ક્લાસમાં તમારો નંબર આવ્યો છે. તો તમે વિરાણીએ જાઓ કે નહીં? પછી વિરાણીએ જાઓ એટલે જે રૂમમાં નંબર લખ્યા હોય ત્યાં તમે શું વાંચો?
આપણા નંબર આ નંબર લખ્યા હોય પણ અહીંયા વાંચો શું? રૂમનો નંબર રૂમ નંબરે લખ્યા હોય ને તમારા એક્ઝામના નંબરે લખ્યા હોય તો તમે અહીંયા વાંચો શું? આપણું નામ નામ આપણું નહીં, તમારું. હા આપણું જાતે છે ને વાત કરો તો તમારી જ વાત છે. હા, આપણું બોલીને બેઠા નહીં કરવાનું, બેનને ભેગા ઘાલુમાં એ ઘરે રહેવા જોઈએ ને તારે. હા, બધી ઉપદેશ લ્યો ત્યારે ઈચ્છા થાય તો બે ભલે બા બાપુજી બે લઈ લઈએ, પણ અત્યારે વાત એકની છે. એટલે આપણે તો બહુ સજમાં. હા, તો એ નામ એમ કે રામદેવ હું અહીંયા છું, કે તમે આંખથી જોઈને જોઈ આર્યું મારું નામ 25મું છે. અને 10 નંબરની રૂમમાં ચોથી બાકડીમાં નંબર છે મારો. એ 10 નંબરની રૂમમાં જ એવો નંબર લખેલા હોય છે, આખથી જોઈ લીધું કે આ જગ્યા મારે અહીંયા પરીક્ષા દેવા આવવાનું. ઘરે બેઠા બેઠા રિએક્શન પરીક્ષા આપી હોય, આ પરીક્ષા એક્ઝામ નંબર છે કાયદેસર, પૈસા ભર્યા છે તમે, એટલે અહીંયા તમે દેવા જાઓ. તો નામ રામદેવનું કે નામદેવ રામદેવ છે એ નામ. નામ રામદેવ હા, એટલે આ ચશ્મા મેં નામ પાસે મેં ગયું, કોની પાસે મેં ગયું? રામદેવ ભાઈ રામદેવ. શરીર કેટલા ભૂતનું બનેલું છે કાના? 5 ભૂતનું. નામ આવડે? હા બોલો છે. અગ્નિ વાયુ પૃથ્વી આકાશ હા, અને તેજ. એ અગ્નિમાં તેજ આવી ગયું. વ્યવસ્થિત બોલાય. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. 4 બોલ્યા, જળ ભૂલી ગયા. એક વાત છે, તો 5 તત્વનું શું બન્યું? શરીર. તો શરીર રામદેવનું કે શરીર રામદેવ? શરીર રામદેવ તો અમે આ ચશ્મા પૃથ્વી પાસે માંગ્યા છે. હમણાં પાણી પીધો છોકરાએ દીધું એની પાસે માંગ્યા છે. આ હમણાં ફાગણ મહિનામાં હોળી કરશે 10,000 છાની ભડકો. હા, ઠાઠા શેકશે જેને જ્યાં તકલીફ છે ગરમાવો કરશે. એટલે અગ્નિ પાસે મેં ચશ્મા માંગ્યા છે, વાયુ પાસે માંગ્યા ચશ્મા, આકાશ પાસે ચશ્મા માંગ્યા છે. તો 5 તો ભેગા થઈને શરીર બન્યું. તો શરીર રામદેવનું કે શરીર રામદેવ? શરીર રામદેવ એટલે એમાં ચશ્મા શરીર પાસે માંગ્યા છે. હવે શરીર બાંધો, નામે બાંધો. તો હવે રામદેવ આમાં કોણ છે જેને ચશ્મા માંગ્યા તે ભેગા આપ્યા? ચશ્મા માંગ્યા તે રામદેવે આ ચશ્મા આપ્યા. રામદેવે જ આપ્યા પાછા. હા, શ્વાસ ભાઈ મેં કહ્યું, શ્વાસ તો રામદેવનું. નામ પાસે મેં કહેતા, નામે રામદેવનું છે. તો શરીર પાસે મેં કહેતા, તો બુદ્ધિ પાસે મેં કહેતા, તો મન પાસે મેં કહેતા, શ્રવણજીએ ક્ષીણ પાસે મેં કહેતા. હવે એક મુદ્દો કહું, એ સપના તમે આ ચશ્મા મને આપ્યા ક્યારે? તમે માગ્યા ત્યારે. હા, માંગ્યા ત્યારે આપ્યા, પણ આપ્યા ક્યારે? હરખો જવાબ આવશે ત્યાં સુધી મારો ખોખો ચાલુ રહેશે. મેં માંગ્યા એટલે જ આપ્યા, પણ તમે આપ્યા ક્યારે? થોડી વાર કંટાળોથી આવતો ને તો બંધ કરી દો. નહીં ઘટાડામાં કંઈક તો નીકળશે ને. હા, ક્યારે માંગ્યા? થોડી વાર પહેલા હા, પણ માંગ્યા ક્યારે? અત્યારે થોડોક તો વિચાર કરો. હાવ થોડી ખાવ તો કે ધાન ખાવ તો એકેય ફાટવાનું નથી. ખોટા ખોટા ઊંઘે છે, દીદી આખું કરી જોવે છે.
મારી પાસે હતા એટલે મેં આપ્યા, એક વાત છે. તોય હું કહું છું આપ્યા ક્યારે? તમારે જોતા હતા એટલે અત્યારે આપ્યા. એ કોઈ જવાબ નથી. જવાબ તો જ્યારે આવે ત્યારે હું સહી કરું, અને એ સહી આખા વિશ્વમાં બધાએ માની રાખવી પડે. કોઈના બાપ છીએ ને છોકરીનો મરાય. હા, અત્યારે આપ્યા. મારી પાસે હતા એટલે આપ્યા. તમારે જોતા હતા એટલે આપ્યા. પણ તોય મારો કક્કો ચાલુ છે કે ચશ્મા આપ્યા ક્યારે? મારું મળદું પડ્યું હોય તો તમને ઈ ચશ્મા આપે? શરીર તો હોય, પગ હોય, હાથ હોય, ઉપસ્થ હોય, બેહણી હોય, મનબુદ્ધિ ચિત્ત અહંકાર હોય, બધી ઇન્દ્રિય હોય. ચશ્મા આપે? ન આપે. ડેડ બોડી ચશ્મા આપે? એ કે વિલેતી રેતીનો વહીવટ કરે ડેડ બોડી? ના કરે. તો ચશ્મા આપ્યા ક્યારે? આપણે આ વાત માંડી શું કામે? અત્યારે તો હું કહી દઈશ, પણ તોય તમને ધ્યાન નહીં રહે. તમારે ખાલી એટલું જ કહેવાનું હતું કે હું રામદેવ હતો ને એટલે મેં ચશ્મા આપ્યા. હવે આ તો બધું મેં બાદ કર્યું. એટલે એની કોઈ વસ્તુ મને ચશ્મા આપી ન હવે. રામદેવ જ આપે ચશ્મા મને. જ્યારે જ્યાં રામદેવ જ મને ચશ્મા આપે. બાપનું નામ શું છે? જયેન્દ્રસિંહ. હે? જયેન્દ્રસિંહ. જયેન્દ્રસિંહ છે. માનું નામ? હંસાબા. ઘરવાળાનું નામ? દિવ્યાબા. દેવ્યાબા અને હંસાબા. અને જયેન્દ્રસિંહ. અને છોકરાનું નામ? જયરાજ. જયરાજ. વાહ ભાઈ વાહ. એકે ભાઈ માગ્યા ચશ્મા? નહીંતર એમને કે પપ્પા હુતા છે ને ભાઈ માગે જાય હું દઈ દઉં, એમ ન હાલે. વાત એ હતી કે તમારે ખાલી એટલું જ કહેવાનું કે હું જ રામદેવ હતો ને એને ચશ્મા આપ્યા. હવે તમને તમારી ખબર નથી, શાસ્ત્ર વાંચો એટલે ખબર પડી જાય છે. ના પડે. રજનીશ મરી ગયો બધી વાતો કરીને. રજનીશ ભગવાન કહેવાય. હમણાં જ આ મોરારી બાપુ બે હવાનો થયા પૂર્ણિમા. હા, વાતો કરી કરીને મરી ગયો હતો. ઝેર પાઈ દીધું અમેરિકાવાળાએ, સ્લો પોઈઝન. વાતો ખૂબ કરી. 1.5 લાખ પુસ્તક વાંચ્યા હતા બાપુ. એમ નહીં, ખૂબ વાતો કરી. છતાંય જે કરવાની હતી રહી ગઈ. કહો કहाँ લગી નામ બણાઈ, રામન સકહી નામ ગુણ ગાય. એટલે મારી પાસે તો આવું કૈરકરું જ્ઞાન છે, પણ છે જ્ઞાન તમારું પોતાનું જ. એ જેથી તમને ચરો ઉપડે ને તમારે પોતાને જાણવાનું. આલ્યો બાપા ચશ્મા તમને આપી દીધા. જો આ ચશ્મા મેં કાન નથી આપ્યા હો. હા, તમારી પાસે મેઘા હતા અને તમને જ આપ્યા. તમે આ ચશ્મા આપ્યા છે નથી હાથે. એટલે હાથ રામદેવ નો કે હાથ રામદેવ. હાથ રામદેવ. હા, એટલે મેં હાથભાઈ ચશ્મા ભેગા. એટલે બધું કાંઈ ન હાલે એકેય ચીજ. રામદેવ જ જોય. પોતે પોતાનો જ કરવો વિચાર. મળી ગયા બાયડી નાન, છોકરા નાન, જઈ નાન, એની બાયડી નાન વિચાર કરે. નિરાલી નાન, ઓલી બીજી છે નાન, એના ભાઈ નાન, બાજુમાં રહે છે નાન, કાગવડ નાન, ને ઓલો આમ જાય છે રામદેવ મંદિર છે ઈ. હા. સામર છે, કેવું છે બે હોય. રાજુ બાબુ. હા, કેવું ગામ કહેવાય? વાડાત્રી. વાળંદરી. જો એના વિચાર કરશે, પોતાનું નહીં કરે. પોતાનું હારાના કરે, ખોડા હાડાના કરે, હાડુના કરે. અને અહીંયા જાય ખરા, વેવાય હોત ચડી જાય ને ઘરે. ત્યાંથી પાછા મૂક્યું હોત જાય. બેન બનાવીના વિચાર કરે, પોતાનો વિચાર ન કરે. એ કંઈ ભેગી ના આવે. કોઈ એને કંઈક રહે મારે બદલે 2-4 મહિના
યમપુરીમાં જાય કોઈ ન જાય, કોઈ ભેગી ના ન આવે, કંઈ ખોટી ના હાવ. હા. બે માણા કાયમ સત્સંગમાં જતા, કેવી સેવા કરે બાબુ, લાલચુના પેટના. બાયડી એમ કે બાપુ સત્સંગ ટોપના પેટ ન કરે, પણ આપણે શેર માટીની ખોટ છે. બાપુને કહેજો ને, હું તો ન શરમાવ, મને ન બોલતા ફાવે. કોઈ ન હોય ને તે કહેજો બાપુને, એ હવા શેર માટીની ખોટ છે. બાપુ કે તમે અંદર કાંઈ ગળમથલ કરો છો, કાંઈ પ્રશ્ન હોય તો કરો. એટલે બાપુ જાણી ગયા. એ બાપુ અમે રોજ અહીંયા આવીએ છીએ, પણ ઘરમાં એક બાળક હોય ને તો અમારે એને રમાડવા થાય. આ તમારી દીકરી છે ને એને ભાવ છે. ઉનાળાનો ટાઈમ હતો, આંબરા ફળ હતું, એ ગુરુના ચાને ધરી હાલ્યો આ ખાઈ લીજો. આમ કાંઈ વિયા કરવામાં મજા નથી. પણ તમારે ભડભડીઓ છે તો આ કરો તમારા. અમારા બે ને અમે બે ને અમારા બે કમઠાર કરો તો તારે કરો. હા. અને બાઈને ઓધાન જીવ. રોજ 9:30 થાય એટલે અહીં મરે સત્સંગમાં. છોકરું આવ્યું એટલે કે આજે એક દી ન જાવ તો ન હાલે, અને હાચો ને રોયા રોય કરે છે. આજ તો બારોટિયા બદલાવીને થાકી ગઈ, પી કરે, સૂસું કરે, છી કરે, કેટલા ધોવાના છે મારે. તમે એને હાંચવો ને. આ એમને મત્સલીઓને દર્શનીય મોટા નથી થયા. કાંઈ મારે એકનો છોકરો છે, તમારો એ છે, ધોઈ નાખો હાલો, બારોટિયા ધોઈ દો હાલો. હા ઓલા ભાગલાની બાયડી બિચારી આવી છે. ધોની ઓલો હર્ષિત પથ્થર ખાડી રાખે, અને આ ઓલો મારો ધવલો એની ઓલી રોતવી, અને ઓલો વેદાંત એ પથ્થર ખાડી નાખે. ઓલી ખારી ધો થાય. આ બેઠા બેઠા હું જોતો હોતી. હાય હાય, જો તો હરકતા પકડા છે. રમકડા એટલા, રમવાના એટલા, છતાંય ધોળ ભાંગ ઢોળવું કરવું. ઓલી સાફ કરી કરીને ભરી દે. અને ઓલી એટલું જ બોલ, દાદાભાઈ જાવ રમત રમાડશે દાદા. એટલે સાંભળે તો ખરો. બીજા એ ખેતી હોય રમાડી, એ પછી રમાડતા રમાડતા હોઈ જાય, મરી ગયો. આ હોઈ જાય. શું કરે પછી? કેટલી વાર રમાડે છોકરાઓને. નાના હારે નાના જેવું થવું પડે તો એવા નાનકડા થઈને એની હારે એના જેવા ગેલ કરે. બબુડીઓ કરતા હતા. ફોન આવ્યો મને, શું કામ હતું? મેં કાંઈ કર્યો નથી, લાગી ગયો હોય છે બોલથી. એટલે આમાં સંભળાતું હતું પાછું બબુડીઓ એમ મેં તો છોકરા રમાડે, શીખ ભલે રમાડે. દાદો છે ને ગમે તો દીકરા વ્યાજ વાલું હોય ને બેટા. હે ચકડીએ લઈ જાય ને આમ ફરે ને ઉચક નીચક કરે ને કંઈક કરે, હિંચકા નાખે ને બેહાડે ને કરે ને. જે કલાક નીકળી ત્યાં બાયું કામ આટોપી લે. તોય મળે તો નહીં, જમવા દે ટેબલ ઉપર તો જ ખાય. જ્યાંથી આવે ત્યાંથી, એના ભાઈગો ત્યાંથી આવે. એક વાત છે, શું વાતું કરતો હે? હા. એટલે પછી છોકરું થયું અને ઓલો સત્સંગમાં જવાનું બંધ થયું. પાછું બીજે દી 9:30 થયા તો જ મરી ગયા, ભેકડો થાય. ત્યારે જ હાડું આવ્યા ના.
અને પછી તમે જો પછી વળી એક દી ટાઈમ મળ્યો તો આવ્યો કે ભાઈ કેમ નીકળતા નથી સત્સંગમાં રોજ આવવાવાળા તો કે આ છોકરું થયું એટલે કે ઘડીક હું વાંચું ને ઘડીક એ સાચવે ઘડીક એ સાચવે ને ઘડીક હું વાંચું અને બાપુ એમાં વાંચતું નથી. હવે કે મોટો કર્યો ને 18 વર્ષનો થયો હવે એને સારી બેબી મળી જાય ને પછી વાંધો નહીં. એને છોકરી ગોતી દીધી એને કરી નાખ્યું લાકડે માકડું ફીટ. હવે અમે બેન અમારા બે હવે આ બે થયા હવે એના પાછા બે એટલે વહુ ઉપર નાખી બધું કામ ને બે માણા આવવા માંડ્યા. વળી પાછા કે બાપુ આ દીકરાની આ દીકરો થાય ને તો અને બાપુએ વિચાર કર્યો હવાને બોધ પાઠ દેવો પડશે. તેથી ઓલું સંતરું આપ્યું સંતરું ગુરુના ડાળીને સત હરજીવન અમર હરજીવન કરીને અને સંતરું ખાધું ખાટું ખાટું સંતરું ખાધું. એને ઓધાણ છોકરું થયું. એમાં છોકરાને હરખભેર દાદી ને દાદા ને એના મમ્મી પપ્પા હરખભેર ઘેરી ના થઈ તેની મારું ટેટું મારું ટેટું મારું ટેટું રમાડ્યા કરે. એમાં છોકરાનો છોકરો કંઈક તાવ બાવ આવ્યો કોંડાના આંચકી બાચકી ઉપડી ડોગ ઢાળી દીધી. અને બાયું એના માવતરને વાત કરી તો કે આપણે ઓલા છે ને એને બેહાડી રાવળ દેવને ડાક વગાડશે ને મેલડીના ઓલા ગાય છે ને એને બેઠો થાય છે. મંત્ર તંત્ર તાંત્રિક યોગિક માંગિક બધાને બોલાવ્યા કાંઈ મેળ પડ્યો નહીં. વચનને વધાવો ધોણી ધોણીને તમે જો તો ભૂવા થાકી ગયા. કાંઈ મેળ ન પડ્યો. પછી વળી આ બે માણસોને બાપુ યાદ આવ્યા. ઓહો કેટલા ટાઈમે બાપુ આ દીકરાની આ દીકરો આવ્યો પડી પાછો થયો છે દયા કરો આવો એને સજીવન કરો. અરે ભાઈ આપણું કામ છે સજીવન કરો ના તમે હાલો. બહુ આગળ કર્યો એટલે પ્રેમ ભાવને હિસાબે બહુ વેતીનો થયો ભેગો. હા વેતીનો થયો ભેગો આવ્યો. ઘરમાં ચાંદીની વાટકી છે તો કે હા એટલે કે મધ હશે તો કે હા મધ અને ઘી હરખું ન નખાય ને ઝેર થઈ જાય. એટલે મધ નાખો ને એને ડબલ કરતાં ઘી નાખજો એને ડબલ કરતાં કે દહીં નાખજો દૂધ નાખજો હાકર નાખજો પંચામૃત કરો. કરી દીધું ચાંદીની વાટકીમાં. બાપુએ આમ 5 ફેરા ફરીને પછી આ છોકરાના દાદી એ ગયા હા બાપુ. દાદા ક્યાં ગયા કે આ રહ્યો બાપુ તમે પી જાઓ તમારી શ્વાસ જે બચ્યા છે ને આને મળે અને તમે ચતીરા થઈ જાઓ બઠીરા થઈ જાઓ. હા એ કે ના બાપુ તૂટી નહીં બોટી નહીં કે હું છું તો બાપીનું ધ્યાન રાખું છું. હું વયો જાઉં તો બાપીનું કોણ. તો કે તો એમ કરો તમે નહીં પીઓ કે ના તો દાદીમાં કોણ છે કે હું બાપુ ભૂલી ગયા મને.
બાઈ તમે પી જાઓ તમારા સાસા છોકરાને મળે, તમે બઠીરા થઈ જાઓ છતીરા. હા, તમે છતીરા થઈ જાઓ આમ પડે પાટ જતા અને તમારા સાસાને મળી જાય બેઠીનો થાય કે ના બાપુ હું વહી જાઉં તો આ બાપાનું કોણ પછી? અત્યારે તો ધ્યાન રાખું તો આ બાપાનું પણ હું વહી જાઉં તો આ બાપાનું કોણ? એ છોકરાનો બાપ છે તો કે હા અહીંયા હાજર છે તો કે હા બાપા આજે 21 દિવસ છે ક્યાંય ગયા નથી કામે બામે, આ મરી આ પાછો થયો હુટકા કરી છે. બસ આ દૂધ પી જવાનું છે ભાઈ તમારે, એ તમારા સ્વાદ તમારા દીકરાને મળી જાય અને પછી મારો દીકરો જીવ છે ને દાદા દાદી. તો કે લે બાપુ હવે એની તૂટી એની બોટી ન હોય ને બાજરી ખોટી બાપુ, હાવ ખોટી ના હોય બોટી ના હોય. હા એટલે કે તૂટી એની બોટીની બાજરી ખોટી લેણદાણ ખૂટી ગયા બાપુ. તો કે એમ કરો આ બેન તમે પી જાઓ, તમારો છોકરો તમારો 2 છોકરો છે ને કે હા, એટલે કે તમારી આયુષ્ય એને મળી જાય અને તમે ચતીના થઈ જાઓ, તમને બારી અવસાલો. તો કે ના બાપુ ન થાય તો કાંઈ નહીં, કે અમે 2 છીએ તો પાછી શક્યતા ખરી. ભારા બેટા કારખાના બધું કરવા નથી અને તમે જુઓ તો અમે 2 છીએ તો ભગવાન પાછા હારદી જાય છે. રોટી એની બોટી નહીં બાપુ. એટલે ઓલા છોકરાને શીખવાડેલો યોગ જે બઠીનું થઈ ગયું ને થોડીક વાર પૂરતું શરીર થઈ જતું એને અને એ સાંભળતો હતા બધું. બેટા કોઈ કોઈનું જ્યાં ખોટીના જોઈતા છે લોહીને નાતે એકબીજાને આમ કરી ભેગી ન આવે કોઈ એવા આમ ગયરા છે એકબીજા, કાંઈ લેવા ન દેવા. મારો કીકો મારી કીકી મારી બાયડી, મારો બાપ ને મારો હાવરો ને મારું હાવું, ખોટી ને હાવ ખોટીના લોહીના નાતા કે સાચી નથી. તો તમે ઘરના કોઈ નહીં પીઓ તો તમે કહેતા હો તો હું પી જાઉં, કે તમે પી જાઓ બાપુ. બાપુ તમે પી જાવ કે તમારી પાછળ શિખરબંધ મંદિર કરશું અને સંભળાવથી આપશું. અમારો છોકરો બેઠો કરો બાપુ. એટલે બાપુ પી ગયા. બાપુએ જેવો અંગૂઠો આમ કર્યો ને તો ચેતન થયો, ઊભો થઈ અને બાપુની હારે હાલવા માંડ્યો. મારા કીકા કોણ કીકો એ ખોટી ના હો, નીચના પેટના હો, નાગી રાડા ખોટી ના છો તો બધાય, કોઈ છે નહીં મારું. આ બાપુ છે એ મારા છે, મને યોગ શીખવાડ્યો તો એટલે હું બઠીનો થયો હતો અને હવે બાપુની જીવિત સેવા કરી. જાણો તમે રોજ સત્સંગમાં જતા હતા, હવે જઈ શકતા હતા. અને આ મારો બાપ પ્રગટ કર્યો ને પછી એને પરણાવ્યો અને અહીંયા હું પ્રગટ થયો બાપુની યોગ શક્તિથી. હાથી જાઓ બાવો બનીને માગી ખાઈશ, બાકી તમારા સંગ નહીં કહું. આ સ્વાર્થની કેવી વાત છે. પછી કાંઈ કોઈનું હાલે નહીં. હવે તમને ઘર 2 જણા કારખાના ચાલુ કરો, દાદો દાદી અને ઓલા 2 માળા, અને એને છોકરા થાય મજા કરે, બાકી આ તો વયો ગયો ઓળે ભેગો. હા એટલે આવી આ વાત છે. ક્યાંય કરવા જેવું નથી, દરબાર ધ્યાન રાખવા જેવું છે. હાલો હવે કુરબા થોડુંક બોલો, હાલ પછી વારો આવશે હું તો રહી તો